જય માતાજી મારા મિત્રો. તો આ વિડીયોની અંદર આપણે તમને બતાવવાના હા લોંગેવાલા બોર્ડર. તો લોંગેવાલા બોર્ડર તણુર માતાથી આપણા 39 કિલોમીટર થયા તો આપણે નીકળી ગયા હા. તો તમારે પણ જો રાજસ્થાન આવતા હોય ને આ બધું તમે જો જોવા આવતા હોય તો મારું માનો તો ગાડી બાઇક અથવા જે પણ સાધન હોય કમ્પ્લેટ સાધન હોય તો જ લઈને આવવું આ બાજુ. બાકી તમે જેસલમેરથી તનોર માતાથી લોંગેવાલા બોર્ડર અને જો લોંગેવાલાથી તમે શ્યામ રન જોવા જતા હોય તો અથવા શ્યામ બાજુ તમે આવતા હોય ગમે તે બાજુ આવતા હોય તો તમારો 200-300 કિલોમીટરનો પ્રવાસ થશે. પણ એ પ્રવાસની અંદર જે તમારા જે રૂટ આવે ને એ રૂટની અંદર તમને ગેરેજથી મોડીને તે પંચરની દુકાન પણ તમને નહીં મળે. હા, અમુક જગ્યાએ 200-250 કિલોમીટરે કંઈક જગ્યાએ તમને ચા પાણીની વ્યવસ્થા મળી જશે. પણ બાકી જે સાધનની વાત હ તો ગેરેજ બેરેજ અહીં કશું છે નહીં. તો જે પણ તમે સાધન લઈને જો આવો તો સેફ્ટીપૂર્વક લઈને આવવાનું અને કમ્પ્લેટ સાધન લઈને આવવાનું. તો ચલો હવે આપણે વધીએ લોંગેવાલા બોર્ડર તરફ અને અત્યારે રસ્તાનો આનંદ માનો. મિત્રો અમે 39 કિલોમીટર કાપીને લોંગેવાલા બોર્ડર પહોંચી ગયા હતા. તો જોઈ લો મિત્રો, અહીં ગાડી જે બોર્ડર મૂવી છે એનું શૂટિંગ થયું હતું. એ તો સામે જે તમને બધું દેખાયા એ તમને આપણે બતાવીએ. અત્યારે અમારા ચાનો ટાઈમ થયો, ચા બા મંગાવ્યો, ચા બા પીને આપણે તમને બધું બતાવું લોંગેવાલા બોર્ડરનું શું શું અહીં ગાડી જોવાનું, શું શું અહીં પ્રોસેસ બધી આપણે તમને માહિતી મળશે. તો વિડીયોની અંદર બન્યા છે, બહુ મજા આવશે. અત્યારે અમે લોંગેવાલા બોર્ડર જોવા જઈએ તો શું પ્રોસેસ તો જગ્યા આગળ જઈને ભાઈ તમને જણાવું વિડીયોમાં. તો જોઈ લો. ચાલે જે આર્મીવાળા હતા એમને વાત કરી કે ટિકિટ બિકિટ આપણે લેવી પડશે. તો મિત્રો અહીં ગાડી ટિકિટ બિકિટ એવું કશું છે નહીં, તો તમે ફ્રીમાં જોઈ શકો છો. તો જોઈ લો મિત્રો, બહુ જ મજાનું જોવાનું. તો જે મિત્રો બોર્ડર મૂવી હ એનું શૂટિંગ પણ અહીં ગાડી થયું હતું. અને જે બોર્ડર મૂવીમાં જે યુદ્ધ બતાવવામાં આવે એ યુદ્ધ પણ અહીં ગાડી થયું હતું. તો જોઈ લો. ફરી રહ્યા છે વોર મેમોરિયલ્સમાં. તો જોઈ લો જેટલા પણ અહીં ગાડી શહીદ વીર એ બધું અહીં ગાડી હિસ્ટોરી લખેલી. તો તમે અહીંયા આવો એટલે એ પણ તમે વાંચી શકો છો. તો ચલો બીજું પણ આપણે તમને બતાવું. આ છે એ કુસ્તક વિમાન જે યુદ્ધના સમયમાં ભારતીય સેનાને ઘણો બધો સાથ આપ્યો હતો. તો એની પણ હિસ્ટોરી અહીં લખેલી છે, તો તમે એ પણ વાંચી લેજો. તો ચલો આવી ગયા આપણે T5 ટેન્ક. તો આ ટેન્ક પણ ઘણો બધો ઉપયોગી થયો હતો એ ટાઈમમાં જ્યારે થયું ત્યારે. તો એની પણ હિસ્ટોરી તો એ પણ તમે વાંચી શકો છો. તો વાંચ્યો ખરા, બહુ મજા આવશે. તો જોઈ લો મિત્રો, જેવા તમે અંદર આવશો એટલે તમને જોવા મળી જશે આ સિપાહી જે જંગજીત સિંહ વીર ગાથા. તો જો સિપાહી જે જંગજીત સિંહ હતા એમને અહીંથી યુદ્ધ લડ્યું હતું દુશ્મનો સામે. તો જોઈ લો, તમને અંદર જઈને પણ બતાવું. તો આ પ્રકારનું અત્યારે અંદરનો વ્યૂ હોય તો જોઈ લો. અહીંથી આ રીતે ફાયરિંગ થતું હશે. તો જોઈ લો, આ ચોફીનો વ્યૂ છે. તો વિડીયોને લાઈક કરવાનું, કોમેન્ટની અંદર જય હિન્દ લખવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જેથી કરીને આપણે નવા વિડીયો પણ આપણે બીજા લાવતા રહીએ આવા. તો ચલો હવે જઈએ આગળ. તો છેક રસ્તો બધો આવો જ છે, હવે જઈએ મિત્રો. અત્યારે ચોફેરે આ રીતે બધું ફરવાનું અને ઘણો બધો તો આની અંદર પણ અરે ભાઈ જોઈ લો આ પ્રકારનું અહીંથી ફાયરિંગ થાય છે ને ઠંડુ એટલું લાગે છે વાત જ જુદી. તો ચલો હવે બહાર જઈએ આપણે. આ રીતે જ છે મિત્રો. તો જોઈ લો આ રીતનો અહીં ગાડી રસ્તો જોવા જવાનો. તો બોર્ડર પિક્ચરમાં રસ્તો પણ બતાવો તો તમે જોયો હશે કદાચ. ટેમ્પરેચર એટલું હાઈ લેવલ બહુ જ ગરમી લાગે. તમને લાગે તો નહીં કંઈ ગાડી ચોમાસાની સિઝન
તો આટલી બધી હાઈ લીધો હતી ગરમીમાં પણ આપણા જે દેશના જવાનો એ અડીખમ અત્યારે આપણા દેશ માટે ઊભા અને આપણી માટે, તો એમના માટે પણ જય હિન્દ જરૂર લખી દેજો. અત્યારે આપણે આવી ગયા, આ છે લાસ્ટ પોઈન્ટ, તો જોઈ લો. આ પાછળ છે રોડ. તો જોઈ લો મિત્રો, આ જે યુદ્ધના સમયમાં જે ટોપ તૂટી ગઈ હતી એ ટોપ, તો જોઈ લો આ વિડીયોની અંદર. અત્યારે આ પ્રકારની હાલતમાં ટોપ, આના ટેન્ક જ કહેવાય પણ આપણી ગુજરાતી ભાષામાં. તો જોઈ લો. તો જોઈ લો, આ જે તમને હોમે જે ખટારો તમને દેખાયો, એ ખટારો પણ એ યુદ્ધના ટાઈમમાં પાકિસ્તાનવાળા અહીં ગાડી મૂકીને જતા રહ્યા હતા. તો જોઈ લો એ પ્રકારનું અત્યારે અહીં ગાડી વ્યૂ હોય. તો એક ખટારો પડ્યો ને એક ટોપ પણ હોય. તો ટોપ તો આપણે બતાવી પહેલાં, તો આ ખટારો લાસ્ટ રહ્યો. તો જોઈ લો આ પ્રકારનો અત્યારે અહીં ગાડી રોડ પણ બનેલો. તો આ રોડે રહીને તમારે બોર્ડર 0 લાઈન જવું તો પણ જવાય. તો લંગેવાલાનો વિડીયો, તો હવે વિડીયો આપણો પૂરો થાય તો ફરી મળી આવા નવા એક વિડીયોની અંદર. સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આ વિડીયો હું બનાવતો રહું. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ જરૂર ઠોકી દેજો. તો ફરી મળીએ નવા વિડીયોની અંદર. જય માતાજી.